સ્વામિનારાયણાય નમઃ. हरिजन ने घर बैठा तीरथ, हरिजन ने घर बैठा तीरथ, नित गोविंद गुण गावे 68 तीरथ. સ્વામિનારાયણ દિલ લાગ્યા હમારા ફકીરી સે, દિલ લાગ્યા હમારા ફકીરી સે. દુનિયાદાર દુખી સબ દેખે, દુનિયાદાર બ્રહ્માનંદ સ્વામી 64 કળા જાણતા. 64 કળા આપણે તો એક બેન ના પડે ને 64 કળાઓ સાધ્ય કરેલી. જૂનાગઢમાં બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બાંધ્યું. જૂનાગઢનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ બાંધ્યું. જે નવાબ હતા એનો શહેજાદો હતો, એને તબલા શીખવાડેલા બ્રહ્માનંદ સ્વામી. એટલે જૂનાગઢ મંદિરની જે પથ્થરની ને બધાની જે ઓક્ટ્રોય લાગે એને ફ્રી કરી દીધી હતી જૂનાગઢના નવાબે. તેની સાથે એમણે બહુ જ મિત્રાચારી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ રાજ દરબારમાં આ પદ ગાયેલું, દિલ લાગ્યા હમારા ફકીરી સે, દુનિયાદાર દુખી સબ દેખે, રંગ રાવ દિલગીરી મેં. એટલે નવાબે તેને પૂછ્યું કે આ ફકીરી કેમ
કેમ લીધી તમે? એમ કે તો કે બધા ફકીર થવું પડે છે છેલ્લે. ફિકર સબકો ખા ગઈ, ફિકર सबको खा गई, फिकर सबकी पीर, फिकर की जो फाकी करे सोई साचा फकीर. એટલે કે ફિકર મૂકી ભગવાને, એ ફિકરમાં જ આખું જગત ફરે છે. બધા ફિકરમાં જ છે ને. ફિકરની અંદર જ ભગવાને જે આપ્યું એને ભોગવે નહીં, પણ નથી એના ચિંતા કરે. એટલે આપણે પ્રેઝન્સમાં રહેતા નથી, જે વર્તમાનમાં રહેતા નથી, ફ્યુચરમાં રહીએ છીએ કાયમ. જે છે એનો આપણને સંતોષ નથી એનો અજંપો છે. એ ફકીરની વાત છે. એટલે ભજન જે કરીએ તો ઇનસિક્યોરિટી માંથી જે તમને બહાર લઈ જાય એ સાચું ભજન કહેવાય. ફિકર કી જો ફાકી કરે સોઈ સાચા ફકીર. એટલે ભગવાનને ભજવાનો જે માર્ગ એમાં ફકીરી આવી જોઈએ, બે ફિકરાય આવી જોઈએ. એ સ્વામિનારાયણ ભગવાન એ મારું પ્રારબ્ધ છે, એની જે ઈચ્છા હોય એ પ્રમાણે મારા જીવનમાં થશે, ત્યાં જતું રહેવાનું આપણે, તો બધી ફિકર જતી રહે. શ્રીજી મહારાજે એવું બંધારણ કર્યું કે આપણે પહેલી ફિકર તો કરવી ના પડે. રામાનંદ સ્વામીને ગાદીએ બેસાડ્યા અમને તો બે વરદાન માંગ્યા કે આપણો જે આશ્રિત હોય ભગવાન કે છે એ કોઈ દિવસ ભૂખ્યો ના રહે, તરસ્યો ના રહે, અન્ન વસ્ત્ર ને આબરૂ એને પ્રાપ્ત થાય, અને એના પ્રારબ્ધમાં એક વીછીનું દુઃખ આવે તો 100 વીછીનું દુઃખ મને આવે, એમ ભગવાને માંગ્યું. આવો કયા ભગવાન માંગે? એ બધું માંગ્યું તોય આપણે ફિકરમાંથી બહાર નીકળીએ નહીં. કેમ કે આપણને ભગવાનના વચનમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી. એટલે દિલ લાગ્યા હમારા ફકીરી મેં. એટલે ભજન જે કરીએ એ ફકીર થઈને કરવાનું. આપણે ભજન કરીએ છીએ પણ ચિંતાનું પોટલું જોડે લઈને જઈએ છીએ. વડતાલ જાઓ, અમદાવાદ જાઓ તો એક પોર્ટફોલિયો જોડે હોય, ભગવાનને એપ્લિકેશન નાખવાનું. પણ ભગવાને આપણે બધું માથે લીધું પણ આપણને એટલો વિશ્વાસ નથી. એટલે દિલ લાગ્યા હમારા ફકીરી મેં. દિલ કે છે, દિલ આપણું જે હૃદય, એમાં એક બે ફિકરાય આવી જોઈએ. આપણે ઇનસિક્યોરિટીની બહાર આપણે નીકળીએ તો જ ભજન થાય, નહીં તો ભજન થવાનું નથી. કેમ કે જેટલા તમે ઇનસિક્યોર ફીલ કરો એટલું તમને બધું બંધન કરે, એટલી તમને ચિંતા લાવે. એ ચિંતા જે છે એ ભગવાન કરે આપણી. જેમ પેલો માણસ હોય એના ખભે એક મણ પાણીનો ઘડો મૂકે તો 20 મિનિટમાં ખભો દુખવા માંડે, પણ એ એટલું પાણી લઈને તમે ખભાના લેવલ સુધીનું પાણી હોય એમાં ઉતરો તો તમારો જે લોડ જે છે ઘડાનો એ પાણીમાં વહેંચાઈ જાય, પછી તમારો ખભો દુખશે નહીં. એમ પરમાત્માનું જે સ્વરૂપ એનું અનુસંધાન રાખો તો તમારા વ્યવહારની કેરટેકિંગ એ કરે, તમારી બધી કેરટેકિંગ એ કરે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે આપણા ખભા દુખાવા ટેવાઈ ગયેલા છે. એટલે ભગવાન જે છે એને બધું કરવાનું માથે લીધું. એક વખતે મહારાજ સદાવ્રત કર્યા. મહારાજે સદાવ્રતની પ્રવૃત્તિ કરી તો લોજમાં સદાવ્રત માટે અનાજ પર્વતભાઈ પાસે મેસેજ મોકલ્યો કે થોડું અનાજ સદાવ્રત માટે મોકલજો. એટલે પર્વતભાઈને જેટલી જુવાર થયેલી એ સીઝનની જુવાર એ બધી જુવાર ભરી અને ત્યાં આગળ લઈ ગયા. આપણને કીધું હોય તો કેટલી લાય? 1 મણ કાઢે અંદરથી. પણ એને જેટલો ક્રોપ થયો હતો એ બધી જુવાર લઈને પર્વતભાઈ લોજ ગયા. મહારાજે જો 2 ગાળા જુવાર આવી તો કે આટલી બધી જુવાર, મેં તો તમને થોડી જુવાર આ સદાવ્રત માટે માંગી હતી. કે મહારાજ તમે માંગનાર ક્યાંથી? પછી તો કે તમે શું ખાશો આ બધું લઈ આવ્યા તારે? તો કહે છે મહારાજ કણબીના છોકરા અને કુકડા બે ભૂખ્યા ના મરે. કુકડો હોય, કુકડો એ ઉકેડા પરથી મીડી લે અને એનું ગુજરાન ચલાવે. કણબી એટલે ખેડૂત, ખેડૂતને ગમે ત્યાંથી બોર ખાઈ આવે, આંબલી ખાઈ આવે, એનું ગુજરાન ચાલે. એટલે કણબીના છોકરા અને કુકડા બે ભૂખે મરે નહીં. ને મહારાજે કીધું કે આજથી તમારા ઘરમાં અનાજ ખૂટશે નહીં. આ વાત છે. આ વાત કઈ છે? એને ઇનસિક્યોરિટી બહાર છે. એને પેલું ના વિચાર્યું કે આ બધી જુવારો લઈ જઈશ તો મારું કેમનું ગુજરાન ચાલશે, એ નહીં. પણ એને તમે 2 હાથે આપો ને તો ભગવાન 1000 હાથે આપે છે. આપણે 2 હાથે આપવાનું છે, ભગવાન 1000 હાથે આપે છે. ભગવાનનું જે કેલ્ક્યુલેટર એમાં પ્લસ માઇનસ નથી.
મલ્ટીપ્લાય ડિવાઇડેડ બાય, મલ્ટીપ્લાય ને ડિવાઇડેડ બાય. 17 ને 2 ઉમેરો કેટલા થાય? 19. એ આપણું કેલ્ક્યુલેટર. ને 17 ને 2 ગુણો તો 34 થાય. એવું પાછું રિવર્સ છે. રિવર્સ ગેરે ઓર પડે ભગવાનનો. ઊંધું કરો તો ઊંધું કરે, એ રિવર્સ થાય, ભાગ્યા કરે. 17 માંથી 2 જાય 15. ને 17 ને 2 ભાગો તો એ આવ્યું છે. સમજાયું? પ્લસ માઇનસ નથી, મલ્ટીપ્લાય બાય અને ડિવાઇડેડ બાય. ભગવાન જે છે એ આપણને આપણી બધી કેરટેકિંગ કરે છે, પણ આપણને એવી ટેવ પડી, મારા વગર કોણ કરે, આ તો હું કરું તો થાય. આવી એક વાત જે છે એ તમને પછાડે અંદરથી. એટલે આ પદ જે છે બ્રહ્માનંદ સ્વામીનું, એને ત્યાં ગાયું, ક્યાં ગાયું? જૂનાગઢના જે નવાબ ના રાજ દરબારમાં અંદર ગાયું. તો પછી એને ભગવાનની જે વાત કરી બધી, એટલે એને કહે છે કે પાયા ધનસો રહન ન પાવે, કર ગયે મેરી મેરી સે, દિલ લાગ્યા હમારા ફકીરી છે. એ પાયા ધન, તમે જે ધન જે ઉપાર્જન કર્યું હોય, રહન ન પાવે, કે રહે નહીં. ધનનો ગુણ જેવો એ એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં એ ટ્રાન્સફર થાય, સ્ટેડી ના રહે. એટલે તમે કરન્સી કહે છે, કરંટ ઉપરથી કરન્સી થઈ, કરંટ ફરતો હોય એ સ્ટેડી ના રહે. એમ કરન્સી જે છે એ ફરતી રહે. તમે એની પાસે $2 લાખ આયા તો ગાડી લઈ આવો, પછી કંઈક બીજું વસ્તુ લઈ આવો, ગાડી લઈ વાળાને ઘેર ગઈ કરન્સી, કરન્સી તમારી રહે નહીં. એટલે પાયા ધન સો રહન ન પાવે, કર ગયે મેરી મેરી સે, દિલ લાગ્યા હમારા ફકીરી સે. બ્રહ્માનંદ આનંદ પાયા હે, અદલ બ્રહ્મ અમીરી સે. બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે મને ભગવાન એનું સ્વરૂપની પ્રાપ્તિ થઈ, એનાથી એમને બહુ જ આનંદ પ્રાપ્ત થયો. એ કેવું છે? અદલ બ્રહ્મ અમીરી, બ્રહ્મત્વની અમીરી એ કોઈ ના લઈ જાય. એ જે ગમે એટલા હોય તો નંદ સંતો જે હતા એ કોઈના રાજમાં લોભાયા નહીં, કોઈની શેષરમમાં દબાયા નહીં, અને એ ઉપર વસ્તુ જ કરી. એમણે એમની અમીરી કેવી હતી? તો અમદાવાદનું મંદિર, જે અમદાવાદનું મંદિર બાજુ ભગવાન પહેલું મંદિર ત્યાં બાજુ, તો બ્રહ્માનંદ સ્વામી એનો તે વખતનો અંગ્રેજ ઓફિસર હતો, એ ઘોડાનો બહુ શોખીન હતો. બ્રહ્માનંદ સ્વામીને શાલિહોત્ર શાસ્ત્ર આવે. શાલિહોત્ર એ ઘોડાનું અશ્વવિદ્યાનું શાસ્ત્ર કહેવાય. એ વખતે બધા શાસ્ત્રો સંસ્કૃતમાં લખાય, પણ આને સંસ્કૃત ખબર નહીં. સંસ્કૃતમાં હોય પણ હિન્દી થોડું આવડે. બ્રહ્માનંદ સ્વામીએ હિન્દીમાં ઇન્ટરપ્રિટ કર્યું શાલિહોત્ર શાસ્ત્ર. પછી એને કહ્યું કે તમારે કંઈ કામ હોય તો મને કહેજો. કોણ? પેલા ઓફિસરે. એણે એક વાત કરી કે અમારે મંદિર કરવું છે અમદાવાદમાં, તો કહે છે કે તમને જમીન અપાવો. એણે એક વાત કરી કે તમને જમીન આપતા કે એમ નહીં, સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આપવું હોય તો વાત કરો. આ બ્રહ્માનંદ સ્વામી છે, અદલ બ્રહ્મામીરી વાળા છે. તો એણે ઈસ્ટ ઇન્ડિયા કંપની એમાંથી સ્પેશિયલ સેન્કશન લેવડાવી, અને એ કે તમે જ્યારે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી તમને જમીન આપીશું. પછી ભગવાનને એને વાત કરી કે તમે માલકી તમારી ઘોડી છે એ જેટલા એરિયામાં ફરે તમારી જમીન આપો. એટલે એ વખતે મહારાજે રાઉન્ડ માર્યો, જો માર્યો શું મોટો માર્યો ને માલકી પર. પછી ભગવાન તે ઘડીએ બોલ્યા કે આ શહેરનું મધ્ય થશે. અત્યારે જો તો એ કાલુપુર હાડ છે, એ ઘડીએ તો બાજુમાં જ હોય, બહાર હતું, પણ ભગવાન તે ઘડીએ બોલ્યા એ કે આ કાલુપુર જે છે એ તમારા શહેરનું હાડ થશે, મધ્ય થશે. અત્યારે તમે જુઓ તો રાયપુરથી તમે એન્ટર થાવ તો હબ છે, સેન્ટ્રલ હબ કહેવાય અમદાવાદનું. એ સ્વામિનારાયણ ભગવાનના સત્પુરુષ બ્રહ્માનંદ સ્વામી એણે મંદિર આપેલું. અત્યારે તમે પૂનમ ભરો છો પણ ભરવાના કોણ? બ્રહ્માનંદ સ્વામી છે. અદલ બ્રહ્મ અમીરી, એની પાસે બ્રહ્મની અમીરી હતી. એટલા બધા સંતો કામ કરી શક્યા. એટલે એ આ પદ જે છે એનું સાર શું? તો કે આપણે ભજન જે કરીએ છીએ એ ભજન ફિકરને બાજુમાં મૂકીને ભજન કરવાનું. આપણે ફિકર લઈને ભજન કરીએ છીએ. જનમંગલના પાઠ કરે, મારી નોકરીનું સેટ થતું નથી, મારી છોકરીનો મેળ પડતો નથી, મારા છોકરાના આમ છે, આ બધું પોર્ટફોલિયો લઈને આપણે ભજન કરવા જઈએ છીએ. એમ નહીં, ભજન કરવા જ્યારે જાઓ
થોડુંક ભજન, પણ ઇનસિક્યોરિટીની બહાર રહીને ભગવાનનું ભજન કરવાનું. પણ આપણે ઇનસિક્યોર છીએ, મારું શું થશે, મારું કેમનું થશે, એ બધું લઈને ભગવાન પાસે જવાનું નહીં. ભગવાન પાસે જ્યારે જઈએ તો ભગત થઈને જવાનું, ભિખારી થઈને. ભગવાન પાસે જઈએ તો ભિખારી થઈને જવાનું. જેમ તમે બેઠા હોય, માગનાર આવ્યા હોય 10, માગ કરે એટલે હાલે જાય છે એમ કહે છે કે નહીં? માગનારને કોઈ લાઈક ના કરે તો આપણે માગણ થઈ જઈને ભગવાન લાઈક કરે આપણે? ભગવાન પાસે જઈએ શું કરવાનું? ભગવાન પાસે જઈએ ભક્ત થઈને જવાનું, ભિખારી નહીં. કેમ કે ભગવાને ઓલરેડી આપણે આપેલું જ છે, પણ આપણે આપેલું છે એનો આપણી પાસે હિસાબ નથી. શ્રીજી મહારાજ આવો સરસ દેહ આપ્યો, સરસ કુટુંબમાં તમને જન્મ આપ્યો, ભગવાનની ઓળખાણ થઈ, એની આગળ કશું જોઈએ જ નહીં, પણ આપણો જીવ ધરાતો નથી. જેમ પેલો બ્રાહ્મણ હોય, બ્રાહ્મણને કોઈ હાથી આપે, હાથી દાનમાં, તો હાથી પર બેસીને ભિક્ષા દે એમ જ કરે. હાથી પર બેસે બ્રાહ્મણ તો માગે તો ભિક્ષા છે, એના જીન્સમાં જ લખેલું હોય. આપણો જીન્સમાં ભગવાન પાસે કંઈક ને કંઈક ઇનસિક્યોરિટી લઈને જવાનું નહીં. આપણે કૃતાર્થ ભાવે ભગવાનને કહેવાનું, હે મહારાજ, તમે મને બહુ આપ્યું છે, મારા પર અઢળક કૃપા કરી છે. એ કૃતજ્ઞતાનો ભાવ કરીને આપણે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાનું, પૂજા કરવાની, સ્તુતિ કરવાની. એ આખી વાત બદલાઈ જશે. તમે ટ્રાય કરવાનું. તમારે એક અઠવાડિયું કંઈક લઈને જવાનું, હે ભગવાન આટલું કરજો, આટલું કરજો, આટલું. ને અઠવાડિયું પેલું ભજન કરવાનું. કેવું કે મારે હવે બધી મારી ઈચ્છા ફૂલફિલ થઈ છે, ભગવાને મારા પર અતિશય કૃપા કરી છે. એવા કૃતજ્ઞતાના ભાવથી આપણે ભગવાન પાસે જઈએ તો એના પરિણામ સ્વરૂપે તમને એ ભજનનો ફીડબેક આવે, એનો આનંદ આવે. પણ પેલું ધણી કમ્પ્લેન લઈને જઈએ તો પાછા એને જ આવે ને. જે વાવો એ ઉગે, જે વાવો એ જ ઉગે. કમ્પ્લેન લઈ જાઓ તો કમ્પ્લેન બહુ બધો સોલ્વ થાય, પણ ભગવાન કે આવો ખજવાળ બેઠો બેઠો માગે આપે ખરા, પણ ખજવાળવાનું આપે તમને. એની પાછળ એ સાઈડ ઇફેક્ટ વાળું છે. આપણે જે માંગીએ ભગવાન પાસે એ બધું સાઈડ ઇફેક્ટ વાળું. જેમ પેલી દવાની સાઈડ ઇફેક્ટ હોય છે ને, તમે એક એન્ટીબાયોટિક્સ ખાઓ તો બીજી ગેસ ટ્રબલ કરાવે, કાં તો બીજું કરાવે. એ સાઈડ ઇફેક્ટ વાળું છે. પણ પરમાત્મા જે આપે છે એ સાઈડ ઇફેક્ટ વગરનું સુખ આપે છે. આ વાત યાદ રાખવાની. કહ્યું ભગવાન પાસે જઈએ તો ફકીર થવાનું. દિલ લાગ્યા હમારા ફકીરી में, दुनियादार दुखी सब देखे, दुनियादार दुखी सब देखे, रंग कराव दिलगीरी में, दिल लाग्या हमारा फकीरी में. ले ये मुक्तानंद स्वामी कીધું કે રાજા भी दुखिया, रंग भी दुखिया, धनपति दुखित विकार में. જોઈ રાજા એટલે રાજા તો તારે ગયા બધા, પણ જે ટ્રિલિયનર હોય, જેની બધા બહુ સંપત્તિ હોય, એની પાસે એક્સેસ મની છે એટલે દુખી છે. વધારે પૈસા છે એટલે આ કોઈ લૂંટી ના જાય, કોઈ લઈ ના જાય, એની ઇનસિક્યોરિટીમાં પડ્યો. જેની પાસે પૈસા નથી એ કે મારે આટલું તૂટે છે, એ છે પાછું. તો બે બાજુ પૈસો તો કોમન છે, એકની પાસે છે ને એકની પાસે નથી, બેવ દુખી છે. તો એનો હિસાબ ક્યાં આવ્યો? તો કે જેને પરમાત્માનો સંબંધ છે એવા રંગ રાવ દિલગીરી में, એટલે રંગ એટલે ગરીબ, રાવ એટલે રાજા. રંગ અને રાવ એકલા પરમેશ્વરના સંબંધ વગરના હોય, એની પાસે દિલગીરી સિવાય કશું છે નહીં. મોટો માણસ હોય કે મોટો ભિખારી હોય, બહુ મોટો હોય ને મોટો ભિખારી હોય, એની ડિમાન્ડ બહુ હોય, એના એક્સપેક્ટેશન બહુ હોય. નાનો માણસ હોય એની બહુ ડિમાન્ડ હોય નહીં. એમ પરમાત્મા પાસે આપણે જ્યારે જઈએ તો ભક્ત થઈને જવાનું, ભિખારી થઈને જવાનું નહીં. ભિખારી પણ ઇનસિક્યોર હોય, આપણે ઇનસિક્યોર નથી. આપણે એ બ્રહ્માનંદ સ્વામી કીધું ને, મારે આવ્યો અલૌકિક દાવરે, કોઈ મને શું કરશે, માથા સાટે વર્યા મેં તો માવરે, કોઈ મને શું કરશે. આ સ્પિરિટમાં આપણે ભગવાનનું ભજન કરવાનું. સ્પિરિટ વગરનું ભજન નકામું પડે. કંઈ પણ કરીએ આપણે પુરુષોત્તમ નારાયણના આશ્રિત છે, આપણે બીજી વસ્તુમાં આવીએ નહીં. અત્યારે મિલિયનર હોય કોઈ, એનો છોકરો લારીની ચાવીએ, એ તો સારી પોસ્ટ એરિયા વાળી 5 સ્ટાર હોટલમાં જાય ચા પીવા. એમ આપણે પુરુષોત્તમ નારાયણના આશ્રિત છીએ એટલે ટ્રિફલિંગ વસ્તુ માટે આપણે હાથ ફેલાવવાનો નહીં. આપણે પરમેશ્વરની પ્રસન્નતા, એનું ધામ એ આપણને પ્રાપ્ત થાય એના માટે આપણે ભજન કરવાનું. સહજાનંદ સ્વામી મહારાજની